રાજકોટ શહેરની શારદા હોસ્પિટલ હાલમાં એક ગંભીર વિવાદમાં સપડાઈ। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 11 મહિનાની બાળકીનું મોત થતાં તેના પરિવારે ડોક્ટરની બેદરકારીના આક્ષેપ કર્યા, જેના પગલે ભારે ચકચાર મચી ગઈ। મૃતક બાળકીના પિતા જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમની પુત્રીને છેલ્લા 3 દિવસથી માત્ર તાવ આવતો હતો, પરંતુ સારવાર માટે તેઓ તેને શહેરની શારદા હોસ્પિટલમાં દાખલ કરી હતી। જોકે અહીં સારવાર દરમિયાન બાળકીનું દુઃખદ અવસાન થયું। જનકસિંહ જાડેજાએ ડોક્ટર જીતેન્દ્ર ગાંધે પર ગંભીર આક્ષેપો લગાવ્યા। તેમનું કહેવું છે કે ડોક્ટરની બેદરકારીના કારણે જ તેમની પુત્રીનું મોત થયું। તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ડોક્ટર પાસે હોસ્પિટલમાં જરૂરી સગવડોનો અભાવ હતો, જેના કારણે તેમની બાળકીને યોગ્ય સારવાર મળી શકી નહીં। મારું નામ જાડેજા જનકસિંહ અકુબા, હું ગામ રવાણી ખીજડીયાનો રહેવાસી। મારી બેબીને અહીંયા રાજકોટમાં કિંસ્ટલ હોસ્પિટલમાં દાખલ હતી। ત્યાંથી અમારે ઓપરેશન કરાવવા માટે અમે મા શારદા હોસ્પિટલમાં ગયા હતા। ત્યાં જીતેન્દ્ર ગાંધે સાહેબે ઓપરેશન કરેલું, કોઈ જ સગવડ નથી એમની પાસે, અને મારી બેબીને ઓપરેશન કરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી, અમને કોઈ જાણ કર્યા વગર, અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ। મારી દીકરીને આજ દી સુધીમાં 11 મહિનામાં કોઈ બીમારી નથી, ખાલી 3 દિવસથી તાવ આવતો હતો, અને મારી બેબી 11 મહિનાની છે। ઘટના કાલ સાંજે 6:30 થી 7ના ગાળામાં, અને અમને જાણ કરવામાં એક્સપાયર થઈ ગઈ એવી લગભગ રાતે 11 થી 12 વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી। ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા। ડોક્ટરે અમને કોઈ કાંઈ જ વસ્તુ કીધી જ નથી, કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધીમાં। મારી માંગણી મને ન્યાય મળે અને મારી દીકરીને ન્યાય મળે। ના, ડોક્ટરે કાંઈ કીધું જ નથી। ડોક્ટરની પાસે કોઈ સગવડ જ નથી, અને મારી બેબીને ઈવડા સૌરાષ્ટ્ર હોસ્પિટલે લઈ જતા હતા ત્યારે 2 સિગ્નલ બંધ હતા, અને વચમાં કોઈ વેન્ટિલેટરનો કે ઓક્સિજનની સગવડ નથી। મારી બેબીનો શ્વાસ રૂંધાઈ ગયો। મારી માંગ એવી છે કે જે મારી હારે બન્યું એ કોઈ હારે ન બને, મને ન્યાય મળે। હા, મા શારદા હોસ્પિટલની બેદરકારી, પૈસા મારી પાસેથી 42,000 રૂપિયા લીધા, ઇમરજન્સી ડોક્ટર મેં બોલાવવાના 2,000 દીધા, 40,000 મેં ઓપરેશનના આપ્યા। ડોક્ટરનું નામ જીતેન્દ્ર ગાંધે।